ફ્રેન્ડ્સ, હું સબ્બીર સર. આજે આપણે પ્રશ્ન વાક્ય વિશે ચર્ચા કરીએ. તો જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તે વાક્યને પ્રશ્ન વાક્ય કહે છે. ઓળખ શબ્દો કયા કયા છે? તો શું, શા, શો, શી, ક્યાં, કયું, કેમ, કેવું, કઈ, કેટલું, કેવી રીતે, શા માટે, સાથી, સંદર્ભે. ચલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. શું જીભને હાડકું હોય છે? શું પ્રશ્ન પૂછવા માટે વપરાય છે? અથવા ન ખબર પડતી હોય તો વાક્યને તે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તે આપણે જોઈને પણ આ પ્રશ્ન વાક્ય કહી શકીએ છીએ. તમે કઈ તારીખે આવ્યા હતા? તો કઈ તારીખે પ્રશ્ન છે અને અહીં પ્રશ્નાચિહ્ન છે. અયાનભાઈ શું લાવ્યા છો? તો પ્રશ્ન જેમાં શું છે અને અહીં પ્રશ્નાચિહ્ન છે. શું ગાંધીજી સત્ય અને અહિંસાના આગ્રહી હતા? તો શું પ્રશ્ન વાક્ય છે અને અહીં પ્રશ્નાચિહ્ન છે. તમે અમારી ઓફિસે આવવાના છો? અહીં પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાચિહ્ન છે. તમે સાથી ગુસ્સે થાવ છો? સાથી છે ને પ્રશ્ન પૂછવા માટે છે અને અહીં પ્રશ્નાચિહ્ન છે. કોણ આવશે આવતીકાલે? પ્રશ્નાચિહ્ન. અહીંયા કોણ છે તો કોણ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. કોને? મને કહો છો તો કોને એટલે પ્રશ્ન વાક્ય પૂછવા માટે વપરાય છે અને અહીં પ્રશ્નાચિહ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટાને સબસ્ક્રાઈબ કરી શેર કરવાની. થેન્ક યુ.